પતંગ 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 રિપેરિંગ કરાઈ જાઓ. હાલો ફિરકી 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 રિપેરિંગ કરાઈ જાઓ ફિરકી. હાલો ગામમાં આવી ગયો છે, પછી કહેતા નહીં મારે પતંગ રિપેર કરાવવાનું રહી ગયું છે. હાલો પતંગ પતંગ વેચવા મળ્યો વેચતો નથી, તો પતંગ રિપેર કરું, ફિરકી રિપેર કરું. એવું હા પતંગ રિપેરિંગ મસ્ત ના રિપેર કરીને આપી દઉં. મેં મારી જિંદગીમાં નથી ભર્યું પતંગ રિપેરિંગ નું આવે એમ. સની દેઓલ ને જોઈ લે, સની દેઓલ ને ભાઈ, હા મુંબઈ ગયો તાર ભાડ્યો મેં ઘરે. રાણુ મંડળ ને ભાઈ રાનુ મંડળ નથી ભાઈ, નથી ભાડ્યું ને. આ તો એ છે ને, આ શેખરી આ તો જે ભાડ્યું હોય ઈ આમ હોય જ તેવું લખી ન લેવાનું એમ. હે હા આમાં હું પતંગ ખબર તો છે વાલમભાઈ, હું નવીન ટાઈપનો ધંધો લઈને નીકળું ઈ. અને માણસને ગમી જ જાય ત્યારે જરૂરત હોય માણસને. પતંગ રિપેરિંગ હા જો પતંગ ને માણસોને અત્યારે ઘણાને કાંગસ બાંધતા ન આવડતું હોય, કાંગસરા બાંધી દઉં. બરોબર. પછી ઘણાને આ ફિરકીનો દાંડલો ભાંગી ગયો તો રિપેર કરી દઉં હું અને હાંધી દઉં મસ્ત નિસ્કરું મારી. ઘૂસ વળી ગઈ હોય તો એ ઘૂસ ગમે એને કાઢી દઉં. એમ હા પછી આમાં માનો કે આને કોક ને આ ઓલું ભાંગી ગયો ઢોલો, ઢોલો ભાંગી જાય. રિપેર કરી દઉં ઢોલો હું. ઢોલો રિપેરિંગ કરી દે. હા પછી કોક ને પૂછડા બાંધવા હોય, હા. કોક નો પતંગ તરાહો જતો હોય, કોક નો ઢબી જતો હોય, કોક નો વળાક ખાતો હોય હા. તો એના કાની બાંધી દઉં, કોક ને મોરલો બાંધી દઉં હા. અને કોક ને કાંગસ મારતા ન આવડતું તો ઈ કરી દઉં. એમ હા ઈ તોડાય હું લેવાય વાલમભાઈ તું જો શું તો પાછા આ રાખે ઈ શું છે બધું કયું વેચવાનું એ આ રિપેર કરીને આમ ડેમો છે આ એનો, છે. આમ રિપેર થઈ જાય એમ. હા હા પછી અમારે બધા આ ગમે વાળો તો ભાંગતી નહીં. હા રિપેર કરી લે. એ વાલમભાઈ તું પતંગ ભાંગી નાખ મને ભાઈ. ઢોલો ભાંગી ગયો. આ ઢોલો ભાંગી ગયો તે પણ કોઈ ભાંગવાનું કીધું. મેં કીધું રિપેરિંગ કરેલો છે કે નવો છે એમ તો ભાંગી ગયો. આ ભાંગી ગયો હવે એના પૈસા તમારે મને દેવાના શું લેવા રિપેર ના. રિપેરિંગ તો આજે કરે મફત કરી લઈ ચાલે. મફત નહીં ભાઈ, એમ નો હાલે. હા અબર વાલા આ જો આ સેલો ટેપ છે કે નહીં, હા આ આટલી બધી પતંગ આરે સોંટી જાય કે નહીં. હા કે પતંગ ને તમે આખી હળગાઈ દો ને તો સેલો ટેપ તમને કો જાય નહીં. હા વાંધો નહીં સમજી ગયો હું. હા ભલે રહી. આ રે નહીં હું તમને દેખાડું ખાલી. હા જો આ સેલો ટેપ છે કે નહીં, હા બહુ મસ્ત ની આ ઇન્ડિયાની વસ્તુ નથી હો, તો આ જાપાનની વસ્તુ. કેમ હા જો આ રીતના મોઢે માં હવે આ ઉખરાક નહીં વાલમભાઈ. હા હવે ઈ નો ઉખરાય તો આ મારો ઢોલાને ખર્ચો આપો તો ઉખરે. હા જો એમ માની જતા હોય ને 20 રૂપિયા આજ તક ઉખડી દો ખમણ વાલમભાઈ. હા પણ આમ ફોરો ખાવ ને ભાઈ. કેવા માણસો સેલો ટેપ મોઢા ઉપર હોઠ ઉપર મારી દેવાની હોય. હું શું કહી રહ્યા હમણાં આ તો એમ કઈ પૂછા ઘાસા વગર તેમ પતંગ ઉફાડી નાખો એમ થોડા હાલે. તારું છે ને ભેગું નહીં થાય. આવો વેપારી મેં ક્યાંય નથી જોયો બરોબર. પતંગ રિપેરિંગ નો ક્યાં જાતું એ વાલમભાઈ તું આંગળી સાઈડ માં તારું હું ભેગું થઈ ગયું ઈ મને કે. ઘરેથી કોઈ દે મેં કકલાટ વગર નું કઈ સાંભળ્યું જ ના કે વાલમભાઈ ને ઘેરા કકલાટ ન થયો. પણ કાંઈ કરવાના એવા ધંધા કરાય. પતંગ રિપેરિંગ મેં મારી જિંદગીમાં નથી જોયું. હા. માર ખાય ખાન પડે ને ત્યાં તું કોકના માર ખાય જા આપણે હું માર ખાય તો આ 20 રૂપિયા લીધા ને જો ભાઈ વાલમભાઈ. જા ને નકા અમાર હોશ પડે. હાલો પતંગ રિપેરિંગ કરાવી લાવો ફક્ત 10 રૂપિયામાં. એલા ઢીંગાવ, હા ઓલો ઠોર વાળો કાગળિયો કર્યો હોય તો લાય. લાવું છું બેનો હાથ તો ખા. આપણે બે પતંગ લગાડી દેવી આમાં ફાટી ગયા છે. એ હું કરે હે તું ઉખેડી એ હું સોટાડતો હતો. ઈ પતંગ ફાટી ગયો કે નહીં, હા એટલે ઠોર વાળો કાગળિયો કરીને લગાડતા હતા. એટલે એવા કાગળિયા એને નો લગાડવાના હોય. તો હું લગાડ્યું અમે. એવા કાગળિયા મારી દે ને તો માથે ચડાવો કે નહીં એટલે વળાચ્યો પતંગ થઈ જાય. એમાં કોકે કેસ લગાડ્યો તેની ખેહાણીયામાં સામેવાળાને નો કાપી શકો, નો ઢીલ દેવાથી તેની સામેવાળાને કાપી શકો. તેમ કોઈને પતંગ કાપી ન શકો. કરવું તો અમારે. એના માટે હું પેચલ રિપેર કરવા નીકળ્યો પતંગો. અત્યારે છોકરા બહુ હેરાન થઈ ગયા ગામમાં પતંગો ચડાવે કે નહીં ઈવડે કે મેં વાત સાંભળી છે કે પતંગ રિપેર કરવા વાળો કોઈ ગામમાં આવે ને તો કામ થઈ જાય. તો હું આવ્યો તરત. એમ હા રિપેરિંગ કરી દાલ. કરી દો. કેટલા પૈસા લઈશ? એક પતંગના 3 રૂપિયા, 2 પતંગના 5 રૂપિયા. અમારા ખીચામાં 5 રૂપિયા હોય તો મેં આમાં ખીડા મારતા હશું. કેતો તું એમ જ છું. આ તો છે ને તો એક મસ્ત ની સ્કીમ આપું તમને. બહુ સ્કીમ છે બોલ ને પણ. તમે 2 પતંગ રિપેર કરાવી નાખો તો એમાંથી 1 પતંગ મારી 1 પતંગ તમારી. બોલો
લે આ લે આમાં મૂળ બે પતંગ છે, એક ફાટી ગઈ છે, એક મારી છે ને એક આની છે. આની પતંગ તો રિપેર કર તો હું શું કહું, આમનું જોઈ રહો. આ તો પણ બધું તો ક્યાં કરવા જવું છે બોલ. એક તને આપી દઈ તો બેમાં ચેક કરવું એ તો વિચાર ને મનસુખ. આ તો એક કામ કરો, બે પતંગ મને આપી દો અને એક નવી બનાવીને પતંગ તમને આપું છું. બે પાર્ટનરમાં ઉડાડજો, કાલ તું ઉડાડજો, આજ તું ઉડાડ. એવું મારા કાંઈ નથી સાંભળવું. ફિરકી વેચવાની છે. ઓય બાપા, વેસવાનું નામ ન લો તો મેં આવીને તરત તને સોખવટ કરી કે હું રિપેર કરવા આવેલો છું. ફિરકી રિપેર કરું, પતંગ રિપેર કરું, પછી દોરી કોકને ઓલામાં કાચ ખરી ગયો હોય તો એ રિપેર કરી દઉં, કાંગસરું કોઈને ઓલું તૂટી ગયું હોય તો એ હારી કરી દઉં, કોઈને આમ ભાંગી ગયું વશમાંથી તો રિપેર કરી દઉં, કોઈને પતંગ વળાંક ખાતો હોય, લોસી મારતો હોય, કોઈને ફટાક્યું થઈ જતું હોય, આ બધું ટોટલ પતંગથી માંડીને ફિરકી, શેડીથી માંડીને ઠેઠ કાંગતરા સુધી હું બધું રિપેર કરીને આપું છું. એક કામ કર ને, સાયકલ આપી દે અમને. સાયકલ તને આપી દઉં. કેમ આપી દઉં? વેચાતી. ઓય બાપા, પતંગ હારા કરાવવાના પૈસા નથી ને સાયકલ વેચાતી જોતી છે. કહું છું કે હું રિપેરિંગ વાળો છું. ઓલા અલા ભાઈ તારી સાયકલમાં નથી જોતી, તમને એક રીલ આપી દે. એક રીલ. હા ઓય બાપા, ભાઈ ભાઈ હું વેસવા વાળો છું, વેસવા વાળો છું. મારા બેટા વાલમભાઈ કહેતા હશે વાત. એ આખું ગામ ઘડીકમાં તો જોવા ભેગું થઈ ગયું. એટલે પતંગ તમે રિપેર કરવા વાળા જોયા નથી ક્યારે? હું મનસુખ વાંઢો, મારું નામ છે પતંગ રિપેર કરવામાં. ભાવનગરમાં પૂછજો પતંગ કોણ રિપેર કરે, તરત ક્યાંક મનસુખ વાંઢો. હું ક્યાંય મળીશ નહીં. પણ હું એક કામ કરું, વાલમભાઈ કહેતા હોય ને હાચી વાત કે 5 રૂપિયામાં કાંઈ ભેગું ન થાય. 5 રૂપિયાની પતંગ એમાં તું રિપેર કરવા જાત તને શું મળી રહે? કાંઈ ભેગું ન થાય. વાલમભાઈની વાત હાચી. એટલે હવે દુકાને જઈને સોડા બોડા પીવું ને મગજ કાંઈ કામ કરે તો ભાઈ હજી વાલમભાઈને એવું લાગે તો સલાહ લઈ આવું. એના મગજમાં કયો ધંધો હાલતો શું ખબર? મને તો આ ધંધાની એ ના પાડી હતી. વાલમભાઈ, આ ધીંગો મારો બેટો ઘડી કઈ દુકાને ટકતો નથી, એમ ગમે બાને અહીંથી સટકીને વયો જાય છે. પતંગ પતંગ બુરાભાઈ પતંગ. એટલે તે પતંગ વેચવાનો ધંધો ચાલુ કર્યો? આપણા ગામમાં પતંગનો ધંધો ન ચાલુ કરાય કોઈ દી. અહીંયા પતંગો ખપે. આજે ખેર ને વાર છે ને તોય મેં બધો પતંગનો ધંધો કરી દીધો હાવ બંધ. મારા બેટા આપણા ગામમાં કોઈ પતંગો લેવા જ નથી આવતા. ઈ નહીં ઉડાડે, ઈ નહીં પાછા લૂંટે ને ઈ નહીં વેચે. આમાં આપણું ક્યાંથી હાલે? એટલે હું પતંગ વેચવાનો ધંધો નથી કરતો યાર, તો પતંગ રિપેરિંગ કરવા નીકળ્યો છું. હવે ન હોય કોઈ દી પતંગ રિપેર કરવાના ધંધા ભાડ્યા ક્યાંય. એટલે પણ હું કરું છું ને, તમારા દુકાનની માલપા તૂટલા ફૂટલા પતંગ પડ્યા હોય ઈ તમે મને કાઢીને આપો. હું 2 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ પતંગ કરીને તમને પાછા આપું. હું તને હજી કહી રહ્યો છું કે મેં પતંગનો ધંધો ખોટ ખાઈને બંધ કર્યો, તોય પાછો કે તમે દુકાનમાં પતંગ હોય હારી કરી દઉં એમ. તો એક કામ કરો, તમારા દુકાનની માલપા ફિરકી હોય એની દોરી ઘૂંસ થઈ ગઈ હોય તો ઘૂંસ કાઢી દઉં. તમારા લચ્છી પડી હોય એની ઘૂંસ કાઢી દઉં. કદાચ દોરીનો ગળિયો થઈ ગયેલો તો એની ઘૂંસ કાઢી દઉં. ઘૂંસ કાઢવામાં પેચ્છા લખશે હું. લાવો અહીંયા નકરી જીવનમાં ઘૂસ જ છે. ઘૂસની ઉપર ઘૂસ, એની ઉપર ઘૂસ ને એની ઉપર ઘૂસ. દોરા સિવાયની ઘણી બધી ઘૂસ હોય. એ તને એક ઘૂસ કાઢતા આવડે? આવડે ને? હા તો તારી ઘૂસ કાઢી લે ને, કે ઠેકાણે પડી જાય ને ડાળે વળગી જાય ને. ઓય બાપા, તું સાંભળે છો? આની ભેગો તું કેમ દિવસો કાઢે છો? એ ભૂરાભાઈ, તમે એની યાર ખોટી ખોટી ધોરણ ન કરતા. તમારા સેલો ટેપ છે ને મારા મોઢા પર મારી દે, તમને બોલતા બંધ કરી દે. એવો છે મનસુખ. હવે એમ કેથી સેલો ટેપ મારી દેતો તો હું કઈ એનથી બી નહીં જાવ, સમજી લેજે. હું છે તારે? આ તો એક કામ કરો, હું તમારી પાસે ગમે ઘૂંસ હોય ઘૂંસ લાવો, ઘૂંસ તમને કાઢી દઉં. લાવો હાલો. અને પતંગ હોય પતંગ લાવો રિપેર. એકાદો પતંગ મને વકરો તો કરાવો. ભલા મને 2 રૂપિયામાં 2 રૂપિયામાં જાઓ છો તમે. મારી પાસે દોરાની ઘૂંસ્યું નથી અને મારી પાસે પતંગ નથી. આમ વયો જામ ગામમાં જા. ઓ બાપા, મુદ્દા પછી ગામમાં કઈ જગ્યાએ? ગામમાં મોહણિયામાં. પૂરા ભાઈ તમે આવો માણા નથી અત્યારે. કાંક વળી ગયેલું છે ભલા માણા. ના ના, આવો સભા મારી તમે ક્યારે કરતા જ નથી. ત્યાં પતંગો બહુ આવે. હું પતંગ બહુ આવે મોહણિયામાં. વકરો ન કરાવો હોય, રિપેર ન કરાવવો હોય તો કાંઈ નહીં. ભલા માણા હરખો વ્યવસ્થિત બોલો તો. ઓલા સાનો માનો બેસ ને તારી. ઈ મારો માણસ છે, મારતો નહીં એને.
એના લીધે માર ખાવા પડે ઓય બાપા અહીંયા ઠેકાણે ગુડાતો હો. ક્યાં ગયો તો? પતંગ ઉડાડવા. ઓય બાપા આ સાલું ધંધો હોય ત્યારે પતંગ પતંગ ઉડાડવા નહીં જવાનું. નહીં જાવ. હાલો પતંગ ફિરકી રિપેર કરાવો એ ઘૂસ પતંગ ઘૂસ લચ્છીની ઘૂસ કાઢવો ઘૂસ એ ગુજવાળા ભાઈ હા એ અહીંયા આવો એ આવો હાલો એ ઘૂસ પતંગ ઘૂસ આ ધંધો ક્યાંનો ચાલુ કર્યો ખેહર ઉપર મેં વિચાર્યું કે આ ધંધો કરાય તો મારી પાસે ઘણી બધી ગુજ છે લાવો ઘૂંસું લાવો તમે વાતું કરવામાં મારો સમય બગડે વાહ મારે શું છે કે અત્યારે વાહ અલી, આના કેટલા આવશે આ કઈ કંપનીનો કોકડીનો દોર છે કઈ ખબર ન પડતી ઈ કોકડીનો દોરો નથી હા એ અમારા માથાના વાળની ગૂંચ છે ગૂંચ એ હું માથાના વાળની ઘૂંસું નથી કાઢતો હું તો આ પતંગના ફિરકીની દોરી હોય ને કોકડીઓની દોરી હોય ને ઈ દોરીની ઘૂંસું કાઢું છું આ વાળની નહીં એ તો હું મોટા ઉભાડે બોલતો તો એ અરે વાળની ગૂંચ કાઢું છું ગૂંચ કાઢું છું કરતો તો આવડતું કાઈ નથી ને લાવ મારા વાળ આ તને ખબર છે 10,000 ના કિલો છે પણ ખોટે ખોટો ટાઈમ વેસ્ટ કર્યો મારો એટલો એટલે આ બધું નવું પકડાય છે હાથમાં વાલમભાઈ કહેતા એ હાચી વાત છે કોઈ નો કરતા હોય એ ધંધો કોઈ દે નો કરાય સામેથી નવો ધંધો કોઈ દે શીખાય નહીં અને જે ધંધો કરતા હોય એ ધંધો કરાય હવે આ ઘૂંસુમાં તો હું હલવાઈ ગયો હવે શું કરવું મારે માથાના ઘૂંસના 10,000 રૂપિયા છે આ ઘૂંસ કાઢવાનું બંધ કરવું છે હવે અને ઘૂંસ લેવાનું ચાલુ કરવું જોવો તમે